આજનું આપણું ચેપ્ટર છે ભૂમિતિના પાયાના ખ્યાલો. ભૂમિતિના પાયાના ખ્યાલો. ચેપ્ટર 4. આ ચેપ્ટરમાં આપણે બિંદુ, રેખા, રેખાખંડ, ખૂણા વગેરેના વિશે અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટરમાં છે ત્રિકોણ, શિરોબિંદુઓ, બાજુઓ અને ખૂણાઓ. એમાં સૌપ્રથમ આપણે જોવાનું છે ત્રિકોણ, શિરોબિંદુઓ, બાજુઓ અને ખૂણાઓ. ત્યારબાદ ચતુષ્કોણની બાજુઓ, શિરોબિંદુઓ, ખૂણાઓ, વિકર્ણો, પાસેની સામસામેની બાજુઓ, પછી વર્તુળ, કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ, ચાપ, વૃત્તખંડ, જીવા, વૃત્તાંશ. આ બધું આપણે જોઈશું. આ ચેપ્ટરની અગત્યની બાબતો છે કે જે યાદ રાખવા જેવી છે એ છે કે બિંદુ, રેખા તથા સમતલ એ ભૂમિતિના પાયાના અંગો છે. બિંદુની લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. ઉદાહરણ સ્વરૂપે અહીંયા આપણે એક બિંદુ દોર્યું. આપણે ફક્ત આને નામ દર્શાવી શકીએ છીએ, એ સિવાય આનું કોઈ માપ હોતું નથી, એટલે કે લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુ એ માત્ર કોઈ વસ્તુનું સ્થાન દર્શાવે છે. ઉદાહરણ સ્વરૂપ કે કોઈ કિરણ આપણે દોરવું છે કે કિરણ OA રચો. કિરણ OA રચો તો આપણે એક બિંદુ દર્શાવી અને આ રીતે એમાંથી એક ઉગમ બિંદુ તરીકે એને દર્શાવી O અને A. આ રીતે આકૃતિ દોરી શકીએ છીએ. તો આકૃતિમાં બિંદુ એ ફક્ત કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે છે. રેખાનો ભાગ એ રેખા છે. રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે, જે આગળ આપણે ચેપ્ટરમાં જોઈશું. ઉદાહરણ સ્વરૂપે આ કોઈ આપણે રેખા દોરી છે અને આપણે નામ આપીએ રેખા A અને રેખા B. હવે રેખાખંડ એટલે આ રેખાનો એક ભાગ. તો અહીંયા બે બિંદુ આપણે અહીંયા એટલે દર્શાવી દઈએ તો આ જે ભાગ છે એને રેખાખંડ કહેવાય અને રેખાખંડને આ રીતે દર્શાવી શકાય. રેખાખંડ AB. કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉગમ બિંદુ છે. હવે કિરણ એટલે શું? તો કે આ કોઈ રેખા છે. આપણે એક રેખાની આકૃતિ દોરી છે. રેખા A અને રેખા B એનું નામ આપીએ. રેખા AB દોરી છે આપણે. વચ્ચે એક ઉગમ બિંદુ દર્શાવી દઈએ અને એને નામ આપીએ O. તો આપણે હવે કહેવું હોય તો અહીંયા આ રેખામાંથી બે કિરણ નીકળે છે જોઈએ તો OA અને OB, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ. OA અને OB. તો આ રચનાને કિરણ કહીશું આપણે. એક જ સમતલમાં એવી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓ સમાંતર હોય. જો બે રેખાઓ પરસ્પર છેદે તો તે માત્ર એક જ બિંદુમાં છેદે છે. આ વસ્તુ આપણે આગળ ચેપ્ટરમાં જોઈશું. સૌપ્રથમ છે પાઠ્યપુસ્તકમાં પાન નંબર 70 પર કે જાતે પ્રયત્ન કરવાનો છે. એમાં પહેલી વસ્તુ આપણને એવી કીધી છે કે પેન્સિલની અણી વડે પેપર પર 4 ટપકા દર્શાવી તેમને મૂળાક્ષર A, C, R અને H વડે દર્શાવો. ત્યારબાદ
આ બિંદુઓના નામ જુદી જુદી રીતે દર્શાવો. જુદી જુદી રીતે દર્શાવો. આપણે જોઈએ સૌપ્રથમ આપણે 4 બિંદુઓ લખી દઈએ. અહીંયા 4 બિંદુ દોરી દઈએ. આપણે આ 4 બિંદુ અલગ અલગ સ્થાને દોર્યા છે. એને આપણે નામ આપી દઈએ. પહેલા બિંદુને નામ આપીએ એ, બીજા બિંદુને નામ આપીએ સી, ત્રીજા બિંદુને અહીંયા આરની જગ્યાએ પી છે પી, અને ચોથા બિંદુને નામ આપીએ એચ. હવે આ જ બિંદુઓને નીચે પ્રમાણે જુદી જુદી રીતે પણ આપણે દર્શાવવાના છે. સૌપ્રથમ આ એક રીત, આ બીજી રીત. આપણે એને અલગ અલગ નામથી દર્શાવી દઈએ. સી, ડી, ઈ, એફ. એ રીતે અહીંયા 3 બિંદુઓ દર્શાવ્યા છે. એને આપણે પી, ક્યુ, આર પણ નામ આપી શકીએ. ફરી બીજા 2 બિંદુઓ હોય અથવા એક બિંદુ હોય તો તેને આ રીતે અલગ અલગ નામ આપી અને જુદી જુદી રીતે દર્શાવી શકાય છે. આગળ બીજી પ્રવૃત્તિ છે. આકાશના તારાઓ આપણને બિંદુનો ખ્યાલ આપે છે. તમારા રોજિંદા જીવનની આવી 4 ઘટનાઓ શોધી કાઢો કે જેમાં આપણને બિંદુઓનો ખ્યાલ આપતો હોય. તો આપણા રોજિંદા જીવનમાં આપણને આવી કઈ કઈ ઘટનાઓ જોવા મળે. સૌપ્રથમ તો આપણે જોઈએ તો આપણે જે પેનથી લખીએ છીએ બોલપેનનું પોઈન્ટ એ આપણને બિંદુનો ખ્યાલ આપે છે. બોલપેનનો પોઈન્ટ આપણે જોઈએ તો આપણને એક નાના બિંદુ જેવો દેખાય. ત્યારબાદ છે પેન્સિલની અણી. પેન્સિલની અણી એ આપણને બિંદુનો ખ્યાલ આપે. પછી બીજું એવું હોય તો પરિકરની અણી પણ અને ટાંકણીની અણી. આવી બીજી ઘણી વસ્તુઓ છે જે જોઈએ તો આપણને બિંદુનો ખ્યાલ આવે. આગળ છે આકૃતિમાં રેખાખંડના નામ દર્શાવેલા છે. પાન નંબર 71 પાઠ્યપુસ્તક પર. આકૃતિમાં રેખાખંડના નામ દર્શાવેલ છે. શું એ દરેક રેખાખંડનું અંત્યબિંદુ છે? આપણે અહીંયા એક આકૃતિ સૌપ્રથમ આપણને દર્શાવી છે. એક ખૂણાની આકૃતિ છે. સૌપ્રથમ આપણે ખૂણાની રચના કરી દઈએ. ત્યારબાદ આપણે જોઈશું કે એ આકૃતિમાં બિંદુ એ આપેલા દરેક રેખાખંડનું અંત્યબિંદુ છે. આ રીતે ખૂણાની આકૃતિ આપી છે. અહીંયા છે ઉગમ બિંદુ એ, એક રેખાખંડનું અંત્યબિંદુ છે બી, અને બીજાનું છે સી. આ રીતે આકૃતિ દર્શાવી છે અને આપણને પૂછ્યું છે કે આકૃતિમાં રેખાખંડના નામ દર્શાવેલ છે. તો આપણે જે અહીંયા નામ દર્શાવી દીધા છે એ, બી અને સી. તો બંને રેખાખંડ અહીંયા 2 દર્શાવ્યા છે. પહેલો રેખાખંડ છે એ બી, તો આપણે લખીએ રેખાખંડ એ બી, અને રેખાખંડ એ સી. તો રેખાખંડ એ સી 2 આપેલા છે. એના દ્વારા આકૃતિ બનાવી છે. પ્રશ્ન પૂછ્યો છે કે એ દરેક રેખાખંડનું અંત્યબિંદુ છે. તો આપણે જોઈએ 2 રેખાખંડ છે એ બી અને એસી. એ બી અને એસી. તો એવું પૂછ્યું છે કે આ જે એ દર્શાવ્યો છે એ બંને રેખાખંડનું અંત્યબિંદુ છે. તો આપણે જોઈએ આકૃતિમાં રેખાખંડ એ બી અને રેખાખંડ એસી છે. એ બી રેખાખંડનું અને એસી રેખાખંડનું એક સામાન્ય અંત્યબિંદુ છે. અહીંયા આ બેનમાં આ 3 નામ આપણે આપ્યા છે એ, બી અને સી. એનાથી 2 રેખાખંડ બનાવે. તો આપણે અહીંયા જોઈએ તો એ એક સામાન્ય બિંદુ છે. એટલે કે એ બંને રેખાખંડનું અંત્યબિંદુ છે. એટલે આપણે એવું કહી શકાય કે સામાન્ય અંત્યબિંદુ એ છે બંને રેખાખંડનું. રેખાખંડ એ બી, રેખાખંડ
AB અને રેખાખંડ ACનું એક સામાન્ય અંત્યબિંદુ છે, સામાન્ય અંત્યબિંદુ A છે. માટે બિંદુ AA દરેક રેખાખંડનું અંત્યબિંદુ છે એવું આપણે કહી શકાય. આગળ છે પેપરની એક શીટ લો, છેદતી રેખાઓનો ખ્યાલ આપે તે રીતે તેની એક ઘડીવાળી નીચેની પેટર્નની રચના કરવાની છે. પછી એના પરથી પ્રશ્નના જવાબ આપવાના છે કે શું આ બે રેખાઓ એક કરતાં વધુ બિંદુઓમાં છેદી શકે? બેથી વધારે રેખાઓ એક બિંદુમાં છેદી શકશે એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે પેપરની ઘડી વાળવાની છે, પણ અહીંયા આપણે એ દર્શાવી શકતા નથી, માટે આપણે એને આકૃતિની મદદથી સમજીશું. જો આપણે એક પેપર લઈએ અને એને ઘડી વાળીએ તો આપણને બે રેખાઓ પરસ્પર છેદતી દેખાશે, જેની રચના હું અહીંયા આકૃતિ સ્વરૂપે કરી દઉં છું. આ રીતે આપણને બે રેખાઓ જોવા મળશે. અહીંયા છેદબિંદુને નામ આપી દઈએ O, આ રેખાને નામ આપીશું L અને આ રેખાને નામ આપીશું, ઊભી રેખાનું નામ છે M, આડી રેખાનું નામ આપણે આપ્યું L. હવે પ્રશ્ન પૂછ્યો છે કે આ બે રેખાઓ એક કરતાં વધારે બિંદુઓમાં છેદી શકશે? આ બે રેખાઓ, એક રેખા ઊભી અને એક રેખા આડી પસાર થઈ છે, તો એક જગ્યાએ બંને છેદે છે, જેને આપણે નામ આપ્યું O. પણ પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ બંને રેખાઓ ફરીથી એકબીજાને છેદી શકશે? તો આપણે પેપરને લઈને તેની શીટ વાળીને આડી અને ઊભી એમ બે ઘડી વાળતા બે રેખાઓ આપણને મળી. આ બે રેખાઓ એકબીજાને માત્ર એક જ બિંદુએ છેદે છે. અહીંયા આપણે જોઈશું તો M રેખાએ ઉપર અને નીચેની તરફ આગળ વધશે, જ્યારે L રેખા જમણી અને ડાબી બાજુએ આગળ વધશે, પણ એ બંને ફરી ભેગી થવાની નથી, એટલે કે એ બંને ફરીથી એક જગ્યાએ છેદવાની નથી. આગળ છે પેપરની શીટ લઈને તેને વધુ વખત વાળીને આપણે ઘડી બનાવવાની છે, તો આપણને ઘણી બધી રેખાઓ મળે, જે આપણે આકૃતિમાં દર્શાવી દઈશું. આ રીતે આપણને એક કરતાં વધુ વખત પેપર વાળતા આ રીતે રેખાઓ મળેલી જોવા મળશે. હવે આપણે એને નામ આપી દઈશું. છેદબિંદુને નામ આપી દઈએ O, ત્યારબાદ રેખાઓના નામ આપણે આપી દઈશું. નામ આપીએ P, M, L અને Q. નામ આપી દીધા. હવે આપણે જોવાનું છે કે આ રેખાઓ એક બિંદુમાં છેદી શકશે કે વધારે બિંદુઓ. તો પેપરની એક શીટ લઈને આપણે એને વધુ વખત ઘડી વાળીએ તો આ રીતની રચના જોવા મળે. ઘણી બધી રેખાઓ આપણને એકસાથે જોવા મળે. પણ આ બધી જ રેખાઓ આપણે જોઈએ તો બધી રેખાઓનું છેદબિંદુ ફક્ત એક જ છે, એટલે કે એક જ બિંદુમાંથી પસાર થાય છે, એક જ જગ્યાએ બધી રેખાઓ છેદે છે, માટે આપણને જોવા મળશે કે તે એક જ બિંદુમાં છેદે છે, બીજા કોઈ બિંદુમાં છેદતી નથી. આગળ આપણને એક પરિસ્થિતિ દર્શાવી છે અને વિચારવાનું કીધું છે કે ધારો કે કિરણ PQ એ એક કિરણ છે. અહીંયા આપણને એક કિરણ PQ આપ્યું છે ને એના પરથી પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે તેનું ઉદ્ભવ બિંદુ કયું છે?
ઉદ્ભવ બિંદુ કયું છે? બિંદુ ક્યુ કિરણ પર ક્યાં આવેલું છે? બિંદુ ક્યુ એ કિરણ પર ક્યાં આવેલું છે? અને ત્રીજો પ્રશ્ન છે કે આપણે કહી શકીશું કે ક્યુ એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે. ત્રીજો પ્રશ્ન છે કે ક્યુ એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે. સૌ પ્રથમ આપણે કિરણની રચના કરી દઈએ. આપણે રચી દીધું કિરણ પી ક્યુ. હવે આપણે જોઈએ તો PQનું ઉદ્ભવ બિંદુ એ પી છે, આપણે આકૃતિમાં જોઈ શકીએ. પછી બીજો પ્રશ્ન, બિંદુ ક્યુ એ પી સિવાયનું પીથી દૂર કિરણ ઉપર આવેલું છે. અહીંયા આપણે ક્યુ દર્શાવી તો દીધો છે, પણ કિરણે એક તરફ અનંત અંતરે ગતિ કરવાનું છે, એટલે આ ક્યુ બિંદુ જે છે એ પીથી જમણી તરફ પી સિવાયનું બિંદુ છે, જે કિરણ ઉપર કોઈ પણ જગ્યાએ આવેલું હોઈ શકે. પછી ત્રીજો પ્રશ્ન છે કે શું આપણે કહી શકીશું કે ક્યુ એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે? તો કે ના. જો નામ હોત કિરણ ક્યુ પી તો આપણે કહી શકતા કે ક્યુ એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે, પણ અહીંયા સૌપ્રથમ નામમાં પીનો ઉલ્લેખ કરેલો છે, માટે આપણે પીને ઉદ્ભવ બિંદુ કહીએ છીએ, અને ક્યુ એ અન્ય બિંદુ છે, માટે આપણે કહીએ કે ના, ક્યુ એ કિરણ PQનું ઉદ્ભવ બિંદુ નથી. કિરણ PQનું ઉદ્ભવ બિંદુ એ પી છે. આગળની પ્રવૃત્તિ છે કે જાતે જ આપણે પ્રયત્ન કરીને લખવાનું છે. એક આકૃતિમાં આપેલ કિરણના નામ કહો. આપેલ કિરણના નામ કહો. બીજો પ્રશ્ન છે, શું ટી એ આપેલા દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? ટી એ આપેલા દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે. સૌપ્રથમ આપણને આકૃતિ આપી છે, જે આપણે અહીંયા દર્શાવી દઈએ. ઉદ્ભવ બિંદુ ટી, કિરણ અહીંયા દર્શાવ્યું છે બિંદુ એ, અહીંયા દર્શાવ્યું છે બિંદુ બી, અને અહીંયા દર્શાવ્યું છે બિંદુ એન. હવે આપણે જાણીએ છીએ કે કિરણ એ રેખાનો એક ભાગ છે. કિરણ એ ઉદ્ભવ બિંદુમાંથી નીકળી એક જ દિશામાં અનંત સુધી જાય છે. આપણે લખીએ પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા. તો ઉપર આપેલી આકૃતિમાં આપણને 4 કિરણો છે. આ 4 કિરણો એ TA, TN, NB અને TB છે. કયા કયા 4 કિરણો આપ્યા છે? TA, તો આપણે લખીએ કિરણ TA, ત્યારબાદ કિરણ TN, ત્યારબાદ ત્રીજું કિરણ N અને B, અને ચોથું કિરણ T અને B. આ 4 કિરણ આપણને દર્શાવ્યા છે. TA તો આપણે આગળ જોયું એમ કે T પહેલાં, બીજા અને ચોથા કિરણમાં સામાન્ય બિંદુ છે, જ્યારે ત્રીજા કિરણમાં એ ટીનો ઉલ્લેખ છે નહીં. માટે આપણે એવું કહી શકીએ કે ટી એ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ નથી. ટી એ ફક્ત 3 જ કિરણનું ઉદ્ભવ બિંદુ છે. તો એ કયા કયા છે? ટી એ, TN અને TB. આ 3 કિરણનું ઉદ્ભવ બિંદુ એ ટી છે, જ્યારે કિરણ NBનું ઉદ્ભવ બિંદુ N છે. માટે કહી શકીએ આપણે કે ટી એ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ નથી. જો અહીંયા બિંદુ Nનો ઉલ્લેખ ના હોત તો આપણને ફક્ત 3 કિરણ મળતા, TA કિરણ, કિરણ TN અને કિરણ TB.
તો એ સમયે આપણે કહી શકતા કે ટી એ ત્રણેય કિરણોનું ઉદ્ભવ બિંદુ છે. આગળ છે આકૃતિમાં ઉપયોગ કરીને આપણે 5 બિંદુઓ, રેખા, 4 કિરણો અને 5 રેખાખંડોના નામ દર્શાવવાના છે, જે આપણે આગળના વિડીયોમાં જોઈશું.